તો ખેડૂત મિત્રો, ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં આજે સૌથી મોટો નિર્ણય લીધો છે। સરકારે પાકની સિંચાઈ માટે 4 જિલ્લાના વધુ 2 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે। થોડા દિવસ પહેલા વધુ વીજળી આપવાની માંગ ઊભી થઈ હતી। સરકારના આ નિર્ણય બાદ હવે રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદરમાં હવે 8 કલાકને બદલે 10 કલાક ખેડૂતોને વીજળી અપાશે। રાજ્ય સરકારે એવું પણ કહ્યું છે કે જ્યાં પણ વીજળીની માંગ અંગે રજૂઆત કરવામાં આવશે ત્યાં અમે વીજળીનો સમય વધારી આપશું। આમ ખેડૂતોએ રજૂઆત કર્યા બાદ સરકારે 4 જિલ્લામાં 8ના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે। કેટલાક સંજોગો હેઠળ 8 કલાકથી વધુ વીજળી પુરવઠો અપાય છે। આ વિશે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વધુ માહિતી આપતા જણાવ્યું છે કે સામાન્ય રીતે રાજ્યમાં ખેતી માટે ખેતીવાડીને દરેક ગ્રુપને એક અઠવાડિયે દિવસે અને બીજા અઠવાડિયે રાત્રે રોટેશન પદ્ધતિથી દરરોજ નિયમિત સમયસર 8 કલાક વીજળી આપવામાં આવે છે। જો કે સૌર ઉર્જા ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્ર લગભગ 75%થી વધુ સપ્લાય દિવસ દરમિયાન અપાય છે। વરસાદ ખેંચાતો હોય અથવા તો ઊભા પાકને બચાવવું જરૂરી જણાય તેવા વિવિધ સંજોગોમાં તેમજ ઋતુ પ્રમાણે ડાંગર, જીરું જેવા પાકને બચાવવા માટે જરૂરિયાત પ્રમાણે કૃષિ વીજ ગ્રાહકોને પ્રતિદિન સરેરાશ 8 કલાક ઉપરાંત વધારાના કલાકો માટે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે। હાલની વાત કરીએ દોસ્તો, તો હાલ 4 જિલ્લા પૂરતો નિર્ણય લેવાયો છે। થોડા દિવસો પહેલા એવી માંગ ઊભી થઈ હતી કે જ્યાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યાં વીજળી પુરવઠો આપવાનો સમય વધારવામાં આવે। આ માંગને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં 10 કલાક વીજળી આપવાનું શરૂ કરાયું છે। હાલ રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદર 4 જિલ્લા પૂરતો આ નિર્ણય કરાયો છે। તો સપ્ટેમ્બર મહિનાની માંગ વધી છે દોસ્તો। તો ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં PGVCLની મહત્તમ વીજ માંગ 3147 મેગાવોટ અને વીજ વપરાશ 55 મિલિયન યુનિટ હતી, જે સપ્ટેમ્બરના અંત સુધીમાં વીજ માંગમાં વધારો થઈ અનુક્રમે 9053 મેગાવોટ અને 154 મિલિયન યુનિટ સુધી પહોંચી હતી। તેમજ PGVCLની ખેતીવાડી ક્ષેત્રની મહત્તમ વીજ માંગ 187 મેગાવોટ અને વીજ વપરાશ 3 મિલિયન યુનિટ હતી, જે હાલમાં વધીને અનુક્રમે 5820 મેગાવોટ અને 55 મિલિયન યુનિટ્સ નોંધાઈ છે। તો ખેડૂતોના હિતમાં સરકારે આ સૌથી મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે કે 8ના બદલે 10 કલાક છે તે વીજળી આ 4 જિલ્લાઓ પર તો હાલ નિર્ણય લેવામાં આવ્યો છે। આ 4 જિલ્લામાં 10 કલાક વીજળી છે તે આપવામાં આવશે। પરંતુ આગળના સમયમાં ભવિષ્યની વાત કરીએ તો જે લોકો છે તે સરકારને અપીલ અરજ કરશે તો તેને પણ આ સમયગાળો છે તે વધારી આપવામાં આવશે। તો આશા કરું છું દોસ્તો કે આપને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।